સવારના સૂર્યનું કિરણ એક નવી આશા લઈને આવે છે અને આવી એક ઐતિહાસિક સવાર હતી 1946ની, જેનું સંઘર્ષનું સ્થાન હતું ગુજરાત. સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ દ્વારા એક વિચારે જન્મ લીધો. ડેરી પોતાની, ધંધો પોતાનો, વિના સહકાર નહીં ઉદ્ધાર. અને આની સાથે જ ગુજરાત રાજ્યમાં સહકારી માળખાનો જન્મ થવાના એંધાણ શરૂ થયા. એટલું જ નહીં, ડેરી ડેવલપમેન્ટમાં થયેલ ફેરફાર બદલ દુનિયાનું કેન્દ્ર બની રહી. ગુજરાતમાં 14મી ડિસેમ્બર 1946ના રોજ દૂધ ઉત્પાદકો દ્વારા 2 કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત કરવામાં આવી, જેમાં દિવસ દરમિયાન 247 લીટર દૂધ એકત્રિત કરવામાં આવતું હતું. 1965માં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દૂધ ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે સર્વગ્રાહી રસ દાખવ્યો અને NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો જન્મ થયો, જેના સૌપ્રથમ ચેરમેન તરીકે સ્વર્ગસ્થ ડોક્ટર વર્ગીસ કુરિયનની પસંદગી કરવામાં આવી. વર્ષ 1970માં ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઓપરેશન ફ્લડ, જેને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, તેની શરૂઆત કરવામાં આવી, જેણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જી અને આખા ભારત દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે દરિયાઈ લહેર દોડી. ગામડાથી શહેર અને શહેરથી રાજ્યમાં વ્યાપક રીતે દૂધની નદીઓ વહેવા લાગી. ભારત દેશમાં ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકો માટે એક નવી આશા જાગી. ગામડે ગામડે દૂધ મંડળીઓ બનવા લાગી અને મંડળીઓ સંઘમાં પરિવર્તિત થવા લાગી. અમૂલથી શરૂ થયેલ શ્વેત ક્રાંતિની સીધી અસર ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં થઈ. આવી જ એક ઐતિહાસિક સવાર 6/2/1971ની હતી. અહીં નીડર અને ખંતીલી વ્યક્તિ સ્વર્ગસ્થ પૂજ્ય જેઠાલાલ કુલચંદભાઈ પટેલ દ્વારા પાટનગરમાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપનાથી શરૂઆત કરવામાં આવી. સ્વર્ગસ્થ જેઠાલાલ કુલચંદ પટેલ દ્વારા ડેરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેમાં વર્ષ 1970થી 1982 સુધી ચેરમેનમાં સ્વર્ગસ્થ જેઠાલાલ કુલચંદ પટેલ, બકુરભાઈ કાળુદાસ પટેલ, મૂળજીભાઈ રેવતદાસ પટેલ, ઈશ્વરજી છગુજી વાઘેલા વગેરે જુદા જુદા ચેરમેનશ્રીઓએ વહીવટ સંભાળ્યો. 1982થી 1988 સુધી વહીવટ ગુજરાત ડેરી વિકાસ પાસે રહ્યો. આ સમયગાળામાં ડેરી ખોટમાં ચાલવા લાગી. તારીખ 22/9/1988ના રોજ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનો વહીવટ ગુજરાત ડેરી વિકાસથી પાછો લઈ નવા ચેરમેન તરીકે શ્રી દશરથભાઈ નાથાભાઈ પટેલની વરણી કરવામાં આવી. ત્યારે ડેરી દિવસ દીઠ માત્ર 13,000 લીટર દૂધ 30 દૂધ મંડળીઓ દ્વારા એકત્રિત કરવામાં આવતું હતું. ગાંધીનગર વર્ષ 2003માં દશરથભાઈના શાસનને બદલી ડોક્ટર શંકરસિંહ રાણા અને એમના બોર્ડે વહીવટ સંભાળ્યો. વર્ષ 2003થી 2013 સુધી ડેરીના વિકાસ માટેના અથાગ પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને જરૂર હતી એક આધુનિક પદ્ધતિથી ડેરીને વિકાસ તરફ લઈ જાય તેવા સાચા નીડર લીડરની. અને આવા કપરા સમયમાં મધુર ડેરીના ચેરમેન પદે મક્કમ મનોબળના મહારથ એવા ડોક્ટર શંકરસિંહ આર રાણા નિયુક્ત કરવામાં આવ્યા. નમસ્કાર, હું ડોક્ટર શંકરસિંહ રામસિંહ રાણા ગાંધીનગર મધુર ડેરીના માળખામાં 2003થી બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે અને એ સમયગાળામાં ચેરમેન તરીકે ચૂંટાયો. એ બદલ આપ સૌ પશુપાલકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અભિનંદન પણ આપું છું કે 2003થી શરૂ થયેલા વહીવટીય રૂપરેખામાં
2012ની છેલ્લી ચૂંટણીઓમાં પણ આપ સૌ પશુપાલક ભાઈ બહેનો અને સભાસદ ચેરમેન શ્રીઓએ મને જંગી બહુમતીથી જીતાડ્યો છે અને એટલે જ મધુર ડેરીના વહીવટના વિકાસને આગળ ધપાવવાની મારી પોતાની ભાવનાઓ હું પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. ડૉક્ટર શંકરસિંહ રાણા MA, MPhil અને PhD થયેલ છે. એટલું જ નહીં, તેઓ શ્રી કલોલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પણ છે. તેમણે પોતાના અભ્યાસ અને આગવી સૂઝથી આધુનિક પદ્ધતિને અમલમાં મૂકી ડેરીના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. હું સોમાજી સકરાજી બારૈયા નાના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન. આ મંડળીની સ્થાપના 1998માં થઈ ત્યારથી હું સતત સેવા બજાવી રહ્યો છું અને આ મંડળીના લગભગ 90 જેટલા સભાસદો હાલમાં દૂધ ભરાવે છે અને સતત વધે એના પ્રયત્નો અમે કરીએ છીએ. હાલમાં ગાંધીનગર જિલ્લા દૂધ સંઘનો ભાવ સમગ્ર ગુજરાતમાં ઊંચામાં ઊંચો અને ભાવફેર પણ અમે ઊંચામાં ઊંચો આપેલ છે, જે બતાવે છે કે અમારા બોર્ડનો વહીવટ સારામાં સારો ચાલે છે. વર્ષ 2003થી હાલના 10 વર્ષ દરમિયાન ડેરીના વિકાસ ક્ષેત્રે ઘણું યોગદાન આપેલ છે. એમના દ્વારા થયેલ કામગીરીની આછેરી ઝલક. હાલમાં મધુર ડેરી 115થી પણ વધારે દૂધ મંડળીઓ ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ 15 કરતાં પણ વધારે એવોર્ડ્સ પ્રાપ્ત કરેલ છે. મધુર ડેરી ગાંધીનગરમાં 90%થી પણ વધારે બજાર હિસ્સો ધરાવે છે. 15થી પણ વધારે મધુર પાર્લર્સ સર્વોત્તમ સેવાઓ આપે છે. મધુર ડેરીએ ISO 9001:2000ની સાથે સાથે ISO 22000 પ્રમાણપત્ર પણ મેળવેલ છે. વહીવટ પારદર્શક થાય તે માટે કમ્પ્યુટરાઇઝ્ડ SAP સિસ્ટમ અપનાવેલ છે. મારું નામ પટેલ રમેશભાઈ મફતલાલ છે. હું દંતાલી દૂધ મંડળીનો છેલ્લા 20 વર્ષથી ચેરમેનની સેવા આપી રહ્યો છું. દંતાલી ગામ ગાંધીનગર તાલુકાની બોર્ડરનું છેવાડાનું ગામ છે અને ગાંધીનગરથી સરખેજ જવાના હાઈવે ઉપરનું બિલકુલ નજીકનું ગામ છે. હું 20 વર્ષથી ચેરમેનની સેવા આપી રહ્યો છું. ડૉક્ટર શંકરસિંહ રાણા તથા તેમનું બોર્ડ દિવસે દિવસે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને ડેરીના વિકાસમાં ખૂબ સારો ફાળો આપી રહ્યું છે. હાલમાં મધુર ડેરી 115થી પણ વધારે દૂધ મંડળીઓથી દૂધ એકત્રિત કરી નિર્ધારિત સમય મર્યાદામાં ડેરીના રિસીવિંગ ડોક પર એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ દૂધનું વજન અને સેમ્પલિંગ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. દૂધના ખાલી કેનની કેન વોશિંગ મશીન દ્વારા સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. હું મયુર પરીખ, જનરલ મેનેજર એન્જિનિયરિંગ તરીકે મધુર ડેરી ગાંધીનગરમાં ફરજ બજાવું છું. 2001-2002માં આપણે જોઈન કરેલી ત્યારે ખાલી 9 પ્રોસેસિંગ પ્લાન્ટ હતું. ડેરીમાં છેલ્લા 5 વર્ષની અંદર કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી જે પહેલાં 60,000ની હતી જેને 2 લાખ સુધી અમે એક્સપાન્ડ કરી. બટર મિલ્ક કોલ્ડ સ્ટોરેજ માટે કોઈ આપણી પાસે ક્ષમતા હતી નહીં, કોઈ ફેસિલિટી હતી નહીં. તેને અપ ટુ 100 ટન બટર તેના સ્ટોર કરી શકીએ તેવી ક્ષમતા વધારી. પ્રોસેસિંગ માટે નવું સેપરેટર, નવું પેસ્ચ્યુરાઇઝર લીધું. બટર મિલ્ક માટે નવું પેસ્ચ્યુરાઇઝર લઈને એની કનેક્ટેડ ટાંકી મૂકીને એને પ્લાન્ટને સિસ્ટમેટિક કરી દીધો. આ બધું જ કરવા છતાં ડેરીની જે પ્રોસેસિંગ કોસ્ટ કરી એ અન્ય જિલ્લા સહકારી સંઘ કરતાં અત્યારે આપણી ઓછી છે, કારણ કે એમાં આપણે લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરેલો છે અને જ્યાં આગળ પાવર સેવિંગ થાય એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણે અહીંયા આગળ ઉપયોગમાં લીધેલા છે. એકત્રિત દૂધ ચિલરમાં થઈ
રો સ્ટોરેજ ટેન્કમાં લઈ જવાય છે, જ્યાં દૂધ સ્ટાન્ડર્ડાઇઝેશન અને પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ દૂધનું પેકિંગ કરવામાં આવે છે, જે સ્વયં સંચાલિત પ્લાન્ટ છે. પેક્ડ દૂધને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાય છે. અને ત્યાંથી વિતરણ વ્યવસ્થા દ્વારા જુદા જુદા કેન્દ્રમાં સમયસર પહોંચાડવામાં આવે છે. માઇક્રોબાયોલોજી લેબ અને પ્રોડક્ટ લેબ દ્વારા દૂધ પ્રોડક્ટ્સની ક્વોલિટી જાળવવામાં મદદરૂપ થાય છે. નિરંજન નટુલાલ બારોટ, મેનેજર માર્કેટિંગ. 2009થી હું આ સંસ્થામાં ફરજ બજાવું છું. જ્યારે મેનેજર માર્કેટિંગ તરીકે હું ફરજ બજાવતો ત્યાં 2009માં 64,000 લીટર મધુર મિલ્કનું વેચાણ હતું, જે હાલમાં 82,000 લીટર થયું છે. અંદાજિત 28% વધારો થયો છે. તે રીતે સાસમાં 12% વધારો થયો છે. અંદર 12,000 હતું, હાલમાં 13,000ની આસપાસ માસિક વેચાણ થાય છે. દહીંની અંદર 9,000 માસિક વેચાણ હતું 2009માં, જે હાલમાં 21,000 માસિક વેચાણ થયેલું છે. આમ 228% વધારો થયેલો છે. 2009માં કામધેનુ પાર્લરો 11 હતા, જે હાલમાં 21 કામધેનુ પાર્લરો છે. જ્યારે એજન્સીઓ 10 હતી, જે હાલમાં 23 એજન્સીઓ કાર્યરત રહે છે. અને નવી હાલમાં જ પ્રોડક્ટ ટી સ્પેશિયલ તરીકે બજારમાં મૂકેલી છે. મધુર ડેરીની પ્રોડક્ટ્સ રેન્જમાં મધુર ડેરી દૂધ, ઘી, છાશ, પનીર, માખણ, આઈસ્ક્રીમ અને મીઠાઈઓનો સમાવેશ થાય છે. મારું નામ શાંતિભાઈ લાલજીભાઈ પટેલ, શિવપુરા કંપા, તાલુકો જિલ્લો ગાંધીનગરનું રહેવાસી છું. અમારે કંપની અંદર મેઇન ખેતીવાડીનો બિઝનેસ છે. એમાં બટાકામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી અમે ખેતી કરીએ છીએ. પણ મધુર ડેરી દ્વારા અમને જ્યારે ખબર પડી કે ભાઈ પશુપાલન ખેતીના પર્યાય તરીકે આપણે એની અંદર સારી કમાણી કરી શકાય છે, એટલે અમે લોકોએ દૂધ મંડળી બનાવી, શિવપુરા કંપા દૂધ ઉત્પાદક મંડળી. એની અંદર અમે દૂધ ભેગું કરી અને મધુર ડેરીની અંદર સપ્લાય કરવા માંડ્યા. અને અમને ખરેખર આનંદ થયો કે અમે ખેતીવાડી ક્ષેત્રમાં જે પૈસા કમાતા હતા એના પૂરક તરીકે મધુર ડેરી દ્વારા જે અમે આ ડેરી ઊભી કરી તેમાં પણ આજની તારીખમાં અમને સારી કમાણી છે અને અમારા બધા સભાસદો આજની તારીખમાં ખુશ છે. 2003થી 2013 સુધી મધુર ડેરીએ પોતાની પ્રોડક્ટ્સની રેન્જ વધારી બીજી ઘણી પ્રોડક્ટ્સ બનાવવાની કામગીરી હાથ ધરી, જેમાં મધુર પનીર, મધુર દહીં તેમજ મોહનથાળ, કાજુ કતરી, પેંડા વગેરે મીઠાઈઓનો સમાવેશ થાય છે. નરેન્દ્રસિંહ રાઠોડ, જનરલ મેનેજર સોસાયટી એન્ડ માર્કેટિંગ. સોસાયટી વિભાગમાં ગાંધીનગર તાલુકાના 114 મંડળીઓમાંથી જે પૈકી 30 મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ છે, એનું દૂધ અત્યારે હાલ 1,90,000 લીટર જેટલું આવે છે. દૂધ મંડળીઓ સાથે 42,000 જેટલા સભાસદો જોડાયેલા છે. તે સભાસદોને સંઘ તરફથી વીમાની યોજના, પશુપાલક વીમાની યોજનાઓ આપીએ છીએ. એ ઉપરાંત વીએમએસ પ્રોગ્રામ, જ્યાં ગ્રામ્ય લેવલે બહેનોને ભેગા કરીને 3 દિવસની તાલીમ આપવામાં આવે છે. એ ઉપરાંત બીજા અધર સર્વિસ પણ અમે આપીએ છીએ. અત્યારે હાલ ગુજરાતમાં બધા સંઘોમાં સૌથી વધારે ભાવ વધારો 538 ને 20 પૈસા ચૂકવવામાં આવે છે. અને આ 114 મંડળીઓમાંથી 23 રૂટ મારફતે, એમાં 20 ટ્રકનું રૂટ છે અને 3 ટેન્કર રૂટથી દૂધ સંઘમાં આવી રહ્યું છે. મધુર પ્રોડક્ટ્સ, ધ ટેસ્ટ ઓફ કેપિટલ. દૂધ સંપૂર્ણ પૌષ્ટિક, ઘી સ્વાસ્થ્યપૂર્ણ, છાશ સ્વાદિષ્ટ અને કુલ, પનીર સ્વાસ્થ્યપૂર્ણ, મધુર આઈસ્ક્રીમ
શું સ્વાદ છે! મધુર ટી સ્પેશિયલ, સ્વાદિષ્ટ. મીઠાઈઓ સ્વાદિષ્ટ અને ઉત્તમ. મધુર એટલે સર્વોત્તમ. ધ ટેસ્ટ ઓફ કેપિટલ. मदर डेयरी का सारे प्रोडक्ट्स अच्छे हैं, मतलब 4 साल से यूज़ कर रही हूँ। दूध, छाछ, दही, पेड़ा सब कुछ इसका बहुत બધું ડેરીની પ્રોડક્ટ વર્ષોથી હું વાપરું છું. દહીં, દૂધ, પનીર, છાશ, પણ એમાં બધામાં સ્ટીલમાં મોહનથાળ મને વધુ પ્રિય છે. મીઠાઈ એટલે મધુરની જેમ અમે હંમેશા મધુર મોહનથાળ અને ચોકલેટ બરફી વાપરીએ છીએ. જ્યાં જ્યાં બી હું જાઉં અમારા ફેમિલીમાં કોઈ બી રિલેશનમાં ચોકલેટ બરફી અને મોહનથાળ તો અચૂક જ લઈ જવાના. રોહિત મહેતા મધુર ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું. મેં 2006માં મધુર ડેરી જોઈન કરી હતી. એ વખતે પ્રોડક્શન મેનેજર તરીકે મેં મારી કારકિર્દી શરૂ કરી હતી. 2009-10માં 148 કરોડનું જે ટર્નઓવર હતું તે 2012-13માં 206.95 કરોડનું ટર્નઓવર પહોંચ્યું, જે 21% જેટલો ગ્રોથ કહેવાય. આ વર્ષે અમારું 225 કરોડ ટર્નઓવરની અમારી એક ઈચ્છા છે અને એ સિદ્ધિ અમે જરૂર હાંસલ કરીશું. જો આ ક્રીમ ટુ ઘી બનાવી છે એના કરતાં વ્હાઇટ બટરનો એક પ્રોજેક્ટ નાખીએ તો બટર સ્ટોક થાય અને જ્યારે બટરને ઘીમાં જરૂર પડે ત્યારે બટરનું ઘીમાં કન્વર્ટ કરીએ તો એ એકદમ ફ્રેશ ક્વોલિટી મળે. એ પ્રોજેક્ટ પણ અમારો સક્સેસ ગયો છે. માનનીય ડૉક્ટર શંકરસિંહ રાણા સાહેબ જેઓ ચેરમેન છે તેઓએ મને 2006થી ઘણું જ પ્રોત્સાહન આપ્યું છે અને જે મેં ટેકનોલોજીની નવી વાતો કરી એ બધી નવી ટેકનોલોજી તેમને સ્વીકારીને મને અવારનવાર પ્રોત્સાહન આપ્યું છે અને ગાઈડલાઈન આપી છે અને એ માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. સંસ્થા વતી એમનો દરેક કર્મચારી પણ આભારી રહેશે, દરેક પશુપાલક પણ આભારી રહેશે, કારણ કે જે આ નવા ટેકનોલોજી આપણે વિકસાવી એનાથી સંસ્થા 100% સંસ્થા હરણફાળો પડશે અને એનો વિકાસ થશે અને વિકાસના પૈસાથી જ અમારા પ્રોડ્યુસર્સો અને કર્મચારીઓનો બધાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવશે. એમાં કોઈ બેમ જ નથી. જય શ્રી કૃષ્ણ. મેનેજર્સ કર્મચારીઓની કાબેલિયત કેળવવામાં મદદરૂપ થાય છે. ઇજનેરી ઉત્કૃષ્ટતા પ્લાન્ટને 24 કલાક અને 7 દિવસ કાર્યરત રાખવામાં સહાયભૂત થાય છે. સારી સાર સંભાળથી બળતણમાં બચત થાય છે અને પ્રદૂષણ પણ ઓછું થયું છે. મધુર ડેરીએ એનર્જી સેવિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરીને ડેરી જગતમાં ખ્યાતિ મેળવેલ છે. નમસ્કાર, હું કૈલાસબા જગદીશસિંહ વાઘેલા. હું કોલોડા ગામની વતની છું. વર્ષ 2012માં હું ડિરેક્ટર તરીકે 2/3 બહુમતીથી ચૂંટાઈ આવી છું. મહિલાઓને સાથ સહકાર જેમ બને તેમ મહિલાઓ વધુને વધુ યોગદાન આપીને ખૂબ મહેનત કરીને આગળ આવે તેવી હું ભાવના રાખીને સહયોગ આપી રહી છું. મધુર ડેરીનું મેનેજમેન્ટ એક ઉત્કૃષ્ટ મોડેલ છે. નમસ્કાર. એ માનવ જીવન માટે હાર્ટનું મહત્વ હોય છે તેવી રીતે દરેક સંસ્થાની અંદર હિસાબી શાખાનું મહત્વ હોય છે. આ સંસ્થામાં 1986માં હું જ્યારે હાજર થયો ત્યારે આ સંસ્થામાં 50 લાખની ખોટ હતી, 1 કરોડની લોન હતી, 4 કરોડનું વેચાણ હતું અને 10